નમસ્કાર, મારું નામ બાલસ્મિતા. આજે હું તમને ફોરેન્સિક સાયકોલોજી વિશે થોડી ઘણી માહિતી આપીશ. ફોરેન્સિક સાયકોલોજી ગુનાની તપાસમાં ફોરેન્સિક સાયકોલોજી વિભાગ એક મહત્વની કામગીરી કરે છે. આ વિભાગમાં ફરિયાદી, સાક્ષી, શકદાર તથા આરોપી વ્યક્તિનું સાયકોલોજીકલ એસેસમેન્ટ, લાઈ ડિટેક્ટર ટેસ્ટ, નાર્કો એનાલિસિસ ટેસ્ટ તથા બ્રેન ફિંગર પ્રિન્ટિંગ ટેસ્ટ વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરીને પોલીસ તપાસ એજન્સીને પરીક્ષણનો તપાસ અહેવાલ આપવામાં આવે છે. જે અહેવાલ પોલીસ તેમજ જ્યુડિશરીને ગુનો ઉકેલવામાં તથા પુરાવા રૂપે ઉપયોગી બને છે. ઘણા ગુનાઓમાં ગુના સ્થળ ઉપરથી ગુનાને સાંકળે તેવા જૈવિક, ભૌતિક પુરાવા મળી આવતા નથી, પરંતુ આવા ગુનાઓમાં ફોરેન્સિક સાયકોલોજી વિભાગમાં ગુના સાથે સંકળાયેલ વ્યક્તિઓની તપાસ કરી અભિપ્રાય આપવામાં આવે છે. આ અભિપ્રાય તપાસ અધિકારીએ મેળવેલ અન્ય પુરાવા સાથે કડીરૂપ બનીને મહત્વના પુરાવા તરીકે ખૂબ જ ઉપયોગી બને છે. સાયકોલોજીકલ એસેસમેન્ટ વિભાગમાં પરીક્ષણ માટે આવતા કેસોમાં વ્યક્તિઓનો જુદી જુદી મનોવૈજ્ઞાનિક કસોટીઓ જેવી કે પ્રશ્નાવલી, ટીએટી, રોસાર્ક, બીજી ટેસ્ટ વગેરેનો ઉપયોગ કરીને સાયકોલોજીકલ એસેસમેન્ટ કરવામાં આવે છે. લાઈ ડિટેક્ટર એટલે કે પોલીગ્રાફ તપાસ. વ્યક્તિ જ્યારે ગુનો કરે છે ત્યારે તેને પકડાઈ જવાનું ડર હોય છે અથવા બીક હોય છે અને અન્ય કારણોથી પોતે ગુનો કર્યા હોવાનું અને ગુના અંગેની માહિતી છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેને પરિણામે વ્યક્તિની મનોસ્થિતિના કારણે શરીરમાં પ્રતિભાવો ઉત્પન્ન થાય છે. લાઈ ડિટેક્ટર તપાસમાં વ્યક્તિની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પૂછપરછ કરી તેમનું પોલીગ્રાફ પરીક્ષણ કરવામાં આવે છે, જેમાં વ્યક્તિની મનોસ્થિતિના કારણે ઉદ્ભવતા શારીરિક પ્રતિભાવોનું પોલીગ્રાફ ઉપકરણ દ્વારા રેકોર્ડ કરીને પૃથ્થકરણ કરવામાં આવે છે અને તપાસ હેઠળની વ્યક્તિ ગુના અંગેના પૂછેલ સવાલોના જવાબો સાચા આપે છે, ગુના અંગેની માહિતી છુપાવે છે, તેને શોધી કાઢવામાં આવે છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટ, જેને ટ્રુથ સીરમ તરીકે પણ ઓળખવામાં આવે છે, ફોરેન્સિક સાયકોલોજીસ્ટ તથા સરકાર માન્ય હોસ્પિટલના સાયકાટ્રિસ્ટ અને એનેસ્થેટિસ્ટની બનેલ ટીમ દ્વારા DFS ગાંધીનગર નાર્કો ટેસ્ટમાં વ્યક્તિ તાર્કિક રીતે જવાબ આપે છે કે કેમ વગેરે જેવી બાબતો જાણી શકાય છે. LVA ઉપકરણમાં રૂબરૂ પૂછપરછ કરીને તેમજ ઓનલાઈન તથા વ્યક્તિની રેકર્ડ કરેલી વાતચીતનું પૃથ્થકરણ કરીને આ પરીક્ષણ કરવામાં આવે છે. વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુનો કે અપરાધ કરનારાઓ અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. આવા સમયમાં ગુનાઓ કે અપરાધો ઉકેલવા એ પડકારરૂપ કાર્ય છે. ગુના શોધનના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાતો ગુનાઓ શોધવા માટે આધુનિક ટેકનોલોજી, સંશોધનો અને સાધનોનો ઉપયોગ કરે છે. ગુના શોધનના મનોવિજ્ઞાનના નિષ્ણાતો અન્ય ક્ષેત્રોમાં નિષ્ણાતો સાથે મળીને ગુના પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગો વગેરે બાબતોને ધ્યાનમાં રાખે છે અને ગુનેગારોને શોધવાનું તેમજ પકડવાનું કાર્ય કરે છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જેમાં આ ક્ષેત્રના નિષ્ણાતોને વિશિષ્ટ જ્ઞાન આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારના ગુનાશોધક વિભાગમાં તથા અન્ય ખાનગી સંસ્થાઓમાં વ્યવસાયની ઉત્તમ તકો છે. ફોરેન્સિક સાયકોલોજી વિભાગ એ ગુનાઓને શોધવામાં મહત્વની કામગીરી બજાવે છે.